હાસુ છે. ખુખાર માં મેલડી નું આ તો એક તમે ભુવાજી છો ને એટલે મેં કીધું, સમજ્યા બાપુ? ખુખાર મેલડી માનું, અમરત બાપાની મેલડી માનું, અને આપણે એક માળવાડી મેલડી માનું. બરાબર, આપણે કોઈનું ખરાબ નથી કર્યું, અને આપણે કોઈ વગર કામના એમ વગર ગાડે સડી જાય, ખાલી ગાડે સડી જાય તેમાં આપણે કઈ કેવું નથી. ના ના હાસુ છે. માતાજી એને જાજુ રાખે, સુખી રાખે. પછી કોઈ વાતના ભાગલા પડે તો આપણો કોઈનો વિરોધ નથી, આપણે કોઈ વિરોધ કરતા નથી, આપણે વિરોધ ખોટો કરવો નથી. બરાબર, ભાવડા મેકે નહીં મારી મહાણી મેલડી હો. બારે ધામમાં ખુખાર મેલડી પૂંજાય છે રે બાપુ. પણ ભાવના દુખડા ભાંગે એના ભક્તોની. રવિવારે માતાજી લાખો રામ બોલે છે. એ ભક્તોની એક તાળીએ રાજી થાય. એ બારે ધામ મારે હાર્દિક સોલંકી ની માતા પૂંજાય છે રે. હાર્દિક સોલંકી ની લટે રમનારી ખુખાર મેલડી તું કેવારી. એ મારી ભાવે ભક્તોના કામ કરનારી. એ મારી સામે બે તો એના લેખ લખનારી. એ નથી તારે ધૂણવાની જરૂર, અને નથી મારી દાયા જોવાની જરૂર. મારી વગર બોલે તું કહી દેતી. અરે મારી હાર્દિક સોલંકી ની લટે રમનારી ખુખાર મેલડી. એ મારી તારા ભવના દુખડા તારા સોરુડા ના ભાંગજે. અરે મારે જા ધામમાં તું ખુખાર મેલડી કુદાતી. એમ કેવાય કે માળના મંદણ હે જહલા વાહ જહલા દેવી પૂજક ની માનું તો એક ગીત ગાઓ. ઈ આવશે, આપણે ઈ બોલવાનું છે ને, પણ પેલા એક અમરત બાપાની એમ કેવાય છે કે મસાણી મેલડી છે. ત્યાં એમ કેવાય છે કે એ અમરત બાપાની મસાણી મેલડી એમ કેતી હોય. અમરત બાપાની મસાણી મેલડી એમ કેતી હોય કે મારા કાળા માથાના માનવી, માતાનું ધરમ સંદુકિયા પછાણની મેલડી. અને અહીંયા કોઈ આવે અને ભલા મણા જો વગર કોઈ વસ્તુ એ જવા દઉં તો ભલા મણા અમરત બાપાની મેલડી એક લટે રમનારી માતા છે. પછી એમ કહેવાય છે કે એક દિનો સમય અને માલના મેદાનની કાળી નાગણીની વાત કરવી છે. અને સતુ ભુવાની લટે રમનારી સતુ ભુવા ખાચર કાઠી દરબાર. જય હો જય હો. અને ઈ કાઠી દરબાર એમ કહેવાય છે કે એ વખતની માલપા એના બાપનું ભજન કરેલું, એના બાપે ભજન કરેલું. અને એમાં માતાએ કીધું કે એક દિના સમય માલના મંડાણની માલપા કોયડા ગામ અને માલ ધામની માલપા એક દિને સમય જો લાખોનો માનવ મેળો ન ભરાવું તો ભલા મણા સતિયા ગાંડાની માલના મંડાણની કાળી નાગણી ન કહેવાય. અને પણ ત્રણ બેલડાને આપું અને છાનો 33 છે જેથી મારો ભુવાનો જન્મ હોય તેથી સાંજે રવિવારના દિવસે છાનો 33 છે. તો માનજે કે એ સતલા ગાંડાની લટે રમનારી અને મારા જહેલા વાઘીરની દેવને ખાજે ખોટ દેવો. વાઘરિયા વંશની દેવી. અને એમ કહેવાય છે કે જહલા વાઘરીનું ધર્મ બટી જાય ભલા માણા. એક લટે રમનારી માતા, કબલા દીકરીની જાનારી માતા, અને ભલા મારા ભાવિ ભક્તોના કામ કરનારી એમ કહેવાય છે. કોઈ લાગ્યા લાગ માંડે, કોઈ ભાગ્યા ભાગ માંડે, એના ભાગના ભાગ દેતી પાછી પડે તો હે ભલા માણા એમ કહેવાય કે જહલા વાઘરીની દેવીને એમ કહેવાય કે ખાધે ખોટ બે હો. એ તારે ડરવાની જરૂર નથી. તાપીના પાણા વાળી મસાણી મેલડી બેઠી શું. વિનોદ વિવાનો વ્યવહાર તાપીના પાળા વાળી એમ કહેવાય છે સેવાથી ફળેલી માતા હો ભલા માણા.
એ ભલા મળા હમણાં માતાનો 29 તારીખે આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં જ્યાં જ્યાં મેલડીના મંદિર છે ત્યાં 29 તારીખે માનું જયારે પ્રગટ્ય થયું તો અત્યારના કાળા માતાના માનવી એમ કહે કે માનો જન્મ ઉત્સવ છે તો મેલડીનો કોઈ દી જન્મ નથી થયો પણ મેલડીની ઉત્પત્તિ થઈ એ દિવસની તારીખ આ 29 તારીખ માતાનો મહાઉત્સવ મહાપ્રસાદ હર કોઈ જગ્યાએ લેવાય. અમારા મંદિરે પણ મહાપ્રસાદ નું આયોજન રાખેલું છે. દાવાદેવ ડાકોર આવવાના છે અને માના વધામણા થવાના છે. માયાળુ માં મેલડી અમારે તું તો મારી કે એ અણગઢ તું તો ધામ વાળી બારે જા તું ધામ વાળી માલના મંડાની કાળી નાગડી વારે વેલડી આવજે રે એ મારા સતુ ભુવાની લટે રમનારી મેલડી તું આવજે રે. ખમા એ ખમા ખમા એ ખમા મારી વસ્તી તમને દાદી ખમા એક સતલા ગાંડાની લટે રમનારી માતા બોલે બોલે ભલાયું એ ખમા મારી વસ્તી એક દિના છે ને વાકેલો ભોયા પડે અને એક કરતા 51 બોલ પાડું તો માંજે કે મળે નામ ડાળની કાળી નાગડી બોલી જીવો. વાહ ભાઈ વાહ, ખમા ખમા વાહ તમારી મોજ વાહ. ઉગે એને એ બાપુ ઉગે એને કોઈ નો પુગે. ખમાયું મારી વસ્તી ના જાજી ખમાયું. અરે મેલડી કહેવાય અને મેલડી નો બોલ તને અને બધા જો આ જાહલા વાઘરી નો ધરામ અને સપો ભુવાને ધુપેલી ગુગળ નો ગાંઠિયો ને તેલ નો ટસકો જો દેવીને જમાડ્યો હોય અને કોકરીક માળા ઉઈ ફેરવી હોય તો જગત માલપા કોઈ નો કરે એવું મેલડી કરે અને કોઈ નો આપે એવું મેલડી આપે. ઈ મારી સામલા હરાડિયાની મેલડી એક ભલા ભલા એના બાપની દીધેલી માતા બોલે અને જો ભલા ભલા આ ઓડિયાની વીડિયાની બાલપા કોઈ બોલનો તોલ કરે કે મારી આ દુઃખ છે અને પ્રેમની માતા છે ને ભલા ભલા જો તારી ઉપર વારી નો જાય તો ભલા ભલા મેલડી નો કહેવાય હો. ખમાયું ભલાયું મારી વસ્તી ને જગતની માલપા કોઈ નો આપે એવું મેલડી આપે હો. કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે હો. કોઈ એક દીકરો આપે કોઈ દુનિયાની માલપા બે આપે પણ હે ભલા માણસો એ સતુ ભુવાએ પૂજેલી દેવી એમ કેવાય કે જહલા વાઘીરી દેવી એમ કેવાય કે જાગીને પછી એક નહીં પણ 3 દીકરા દીધેલા દાખલા છે હજી હાલની તકની માલપા. અને કાલે રવિવાર નો દિવસ આજે શનિવારે આપણે આ રેકોર્ડિંગ છું છે અને રવિવાર ના દિવસે એમ કહેવાય છે કે શનિવાર ના દિવસે ભારત સરકારની હાઈકોર્ટ બંધ થાય અને મારી મેલડી દુનિયાની માલપા કોઈ બી જગ્યાએ મંદિર હોય અને જગતની માલપા જે એના ભક્તો માનનારા છે અને કોડિયાની માલપા જો રવિવાર ના દિવસે એક ઠીકરા ને કોડિયામાં ગરીબ રાખ માણસની માતા જો રાજી નો થાય તો ભલા ભલા હાઈકોર્ટ જજ મેલડી નો કહેવાય. બધા વકીલો ઉંદલારી અને ભલા ભલા બધે હાઈકોર્ટમાં સરકારની વકીલ રાખવી પડે પણ તમારે જજની માલપા સામે બેહવું હોય તો એનો વકીલ એનો ભૂવો રાખવો પડે. જય માં મેલડી, જય માં મેલડી, જય માં મેલડી.